નમસ્કાર પશુપાલન મિત્રો, સ્વાગત છે વિડીયોની અંદર। હું છું આપણો દોસ્ત રમેશ। આજે આપણે મિત્રો મળી ગયા છે એક નવા વિડીયોની સાથે ને નવા એક ટોપિકની સાથે। વિડીયોની અંદર આજે આપણે મિત્રો વાત કરીએ તો આપણો પશુ છે તે મિત્રો જ્યારે પણ બીમાર પડે, આજે આપણે મિત્રો વાત કરવાના છીએ ગાય વિશે આપણે વાત કરવાના છીએ। એટલે કે તમારા મિત્રો છે તે ગાય ઉપર જ પ્રયોગ કરવાનો રહેશે, ભેંસ ઉપર પ્રયોગ કરવાનો નથી। તો ગાયની અંદર મિત્રો વાત કરીએ, આપણું પશુ ગાય છે તે જ્યારે પણ મિત્રો બીમાર પડે ત્યારે જે પશુની દૂધની જે મિત્રો રેગ્યુલર દૂધ છે તે 7 લીટર 8 લીટર કે 9 લીટર જે દૂધ હોય, અને જ્યારે પણ આપણું પશુ બીમાર 2 થી 3 દિવસ બીમાર રહે તો તે દૂધ ઘટીને મિત્રો છે તે 5 લીટર 4 લીટર 3 લીટર સુધી જતું રહે છે। પછી આપણે મિત્રો જેટલો પણ ખોરાક ખવડાવીએ કે ગમે તેટલું આપીએ, પણ જે મિત્રો 8-9 લીટર જેટલું દૂધ હતું તેટલું મિત્રો રિકવર કરી શકતું નથી। એટલે કે જેટલું દૂધ હતું ત્યાં સુધી મિત્રો તે દૂધ વધારી શકતું નથી, તેની અંદર છે તે મિત્રો ઘટાડો તમને જોવા મળે છે। તો આજે આપણે મિત્રો વાત કરીએ છીએ કે બીમાર થયેલા પશુને જો આવી રીતે જો મિત્રો તમારા પશુનું દૂધ ઘટી ગયું હોય ગાયનું, તો હું મિત્રો 2 થી 3 વસ્તુ બતાવું છું। એ વસ્તુ જો આપણા ગાયને જો મિત્રો આપવામાં આવે તો 100% આપણા ગાયના દૂધનું જે મિત્રો 9 લીટર કે 8 લીટર કે 7 લીટર જે મિત્રો રેગ્યુલર દૂધ હતું ત્યાં સુધી આપણું મિત્રો પાછું દૂધ લઈ જઈ શકીએ છીએ। જેની અંદર વાત કરીએ તો મિત્રો તમારે જે મિત્રો 2 થી 3 વસ્તુઓની જરૂરિયાત પડશે। તો વિડીયો તમે લાસ્ટ સુધી દેખતા રહો અને છેલ્લે સુધી જોડાયેલા રહો। વિડીયોની અંદર આજે આપણે મિત્રો વાત કરીએ તો 2 વસ્તુ છે। પહેલી નંબરની વસ્તુ છે તો મિત્રો તમારે છે તે વરિયાળી લેવાની રહેશે, અને બીજા નંબરની અંદર વસ્તુ છે તો મિત્રો પતાસા લેવાના રહેશે। આ 2 વસ્તુઓ કયા પશુને આપી શકાય અને કેટલી માત્રાની અંદર આપી શકાય એ વિશે વાત કરીએ તો તમારે મિત્રો છે તે 50 ગ્રામ મિત્રો તમારે છે તો મિત્રો વરિયાળી લેવાની રહેશે। જે છે તે વરિયાળીની અંદર છે તે મિત્રો ઘણા બધા તત્વો આવેલા હોય છે જે પશુને ખૂબ જ ઉપયોગી હોય છે। અને બીજા નંબરની અંદર વાત કરીએ તો પતાસા છે તે મિત્રો તમારે 100 ગ્રામ લેવાના રહેશે। વરિયાળી અને પતાસા છે તે મિત્રો એકદમ મિશ્રણ કરીને આપણા પશુને આપવાના રહેશે। જો મિત્રો પતાસા ડાયરેક્ટ જો આપણું પશુ ખાતું હોય તો ઉપર તમે વરિયાળી ભરકાવીને પણ આપી શકો છો। જો ના ખાય તો એકદમ મિત્રો બંનેનો મિત્રો મિશ્રણ કરી એટલે કે પાવડર કરી આપણા પશુને આપી શકો છો। લગાતાર મિત્રો તમારે ગાયને છે તે 3 દિવસ આપવાનો રહેશે। બીમાર પડેલા જો પશુને જો મિત્રો આ 2 વસ્તુ ખવડાવવામાં આવે લગાતાર 3 દિવસે, તો આપણા પશુની દૂધની જે માત્રા હતી ત્યાં સુધી આપણે લઈ જઈ શકીએ છીએ। જેના લીધે આપણે મિત્રો 100% લાભ જોવા મળે છે, 100% આપણે મિત્રો પ્રોફિટ જોવા મળે છે। અને આવા દરરોજના વિડીયો જોવા માટે તમે મારી યુટ્યુબ ચેનલ ખેતીવાડી યોજનાને મિત્રો સબસ્ક્રિપ્શન કરી શકો છો, અને આવનારી તમામ માહિતી મેળવવા માટે તમે મારી યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા રહો। ફરીથી મળીશું મિત્રો એક નવા વિડીયો સાથે, નવા એક ટોપિક સાથે। જય દ્વારકાધીશ, જય ઠાકર, જય મુરલીધર।